નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દીપક વાઘેલા ઇંગ્લિશની અંદર આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જે ધોરણ 12નું યુનિટ છે, યુનિટ 6 રીડ 1, યુદ્ધની સામે પડકાર. આ યુનિટને આગળ આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ. યુદ્ધની સામે પડકાર, આ જે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર યુનિટ છે એ હેલન કેલર દ્વારા આપવામાં આવેલી સ્પીચ હતી. જ્યાંથી અધૂરી છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. જો તમે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઇબ કરી લો અને ધોરણ 12ની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને, જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને અમારી ચેનલ ત્યાં સુધી પહોંચાડો. ધ ક્લેવર વન્સ એટલે હોશિયાર લોકો, અપ ઇન ધ હાઈ પ્લેસીસ. આ હોશિયાર લોકો એ ઊંચા પદો ઉપર જઈને ગોઠવાયેલા છે. નો, તેઓ જાણે છે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. તેઓ કામદારોને વાહિયાત, નક્કામાં ગણે છે. દે નો ધેટ, તેઓ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસ ધેમ અપ ઇન અ ખાખી, કે તેઓને સરકારે ખાખી વસ્ત્રો પહેરાવી દીધા છે. એન્ડ ગીવ ધેમ અ રાઇફલ, અને તેઓને બંદૂક આપી દીધી છે. એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ, એ સાથે જ તેમને બાંધી દેવામાં આવે છે. એન્ડ વેવિંગ બેનર, માત્ર ખાલી કહેવાના બેનરો જ એમને આપી દેવામાં આવે છે. દે વિલ ગો ફોર્થ ફાઇટ ટુ વેલિયન્ટલી ફોર ધેર ઓવન એનિમી. તેઓ પોતાના દુશ્મન સામે એ બ્રેવલી, વેલિયન્ટલી એટલે બહાદુરી પૂર્વક તેઓ લડે છે. દે આર ટોટ, તેઓને શીખવાડવામાં આવે છે ધેટ કે બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર, કે બહાદુર માણસો દેશના માન ખાતર મરે છે એવું કહેવામાં આવે છે. વોટ અ પ્રાઇઝ ટુ પે ફોર અ વેગ્યુ આઈડિયા, વોટ ધ પ્રાઇઝ ટુ પે, વેગ્યુ એટલે અનલેસ, વાહિયાત, આવા નક્કામાં એવા વિચારોની શું કિંમત ચૂકવી શકાય. ધ લીવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન એન્ડ અધર પીપલ ક્રિપલ. લાખોની સંખ્યામાં યુવાન માણસો, મિલિયન્સ ઓફ ક્રિપલ્સ, સંખ્યાબંધ લોકો એ હેન્ડીક્રેપ, ક્રિપલ એટલે અપંગ બની ગયા. એન્ડ બ્લાઇન્ડ ફોર લાઈફ, બ્લાઇન્ડેડ, જીવન માટે કાયમી અંધ થઈ ગયા. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ, એમનું અસ્તિત્વ જ ડરામણું છે. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, હજુ પણ શું લાખોની સંખ્યામાં માનવજાત આ જ પરિસ્થિતિનો સામનો કરશે. ધ અચીવમેન્ટ એન્ડ લીજેસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરીઝ. આ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવે છે, લીજેસી જે આપણે પ્રાપ્ત કરીએ છીએ, લીજેસી એટલે આપણી જે પ્રણાલીઓ છે જનરેશનની, એટલે આવનારી પેઢીની, સ્વેપ્ટ અવે, બધું જ નાબૂદ થઈ જશે. નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરીઝ, આ બધા દુઃખો સહન કરી શકીએ એમ એવું કોઈ નથી. This terrible sacrifice would be comprehensible. Comprehensible means graspable, સમજદારીપૂર્વકનું. ઇન્ટેન્જિબલ છે કે તમે બલિદાન આપો પરંતુ સમજદારીપૂર્વક આપો. If the things you die for and call country fed, એવું બને કે તમે મૃત્યુ પામો તો શું આ દેશ તમારા પરિવારને ભરણ પોષણ કરશે? ક્લોથ, એને કપડાં આપશે. હાઉસ, રહેવા મકાન આપશે. એન્ડ વોર્મ યુ, તમને એ હૂંફ આપશે. એજ્યુકેટ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન, શું તે તમારા બાળકને ભણાવશે? ચેરિશ મીન્સ શું એને ભરણ પોષણ કરશે, એને પ્રોત્સાહિત કરશે. યોર ચિલ્ડ્રન, તમારા બાળકોનું એ માવજત કરશે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ. હું એવું માનું છું કે કામદારો એ ખરેખર નિસ્વાર્થ છે. નિસ્વાર્થ, ચિલ્ડ્રન ઓફ મેન એટલે નિસ્વાર્થ એવા પુરુષોના બાળકો છે. દે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય ફોર ધ કન્ટ્રીઝ, પીપલ્સ કન્ટ્રી. તે દેશના લોકો માટે થઈને કાળી મજૂરી કરે છે, જીવે છે અને મરે છે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ
બીજા લોકોના સુખ ચેન માટે જીવે છે. અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોની આઝાદી માટે એ લોકો મહેનત કરે છે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોની ખુશી માટે થઈને કરે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓવન, આ કામદારોને એમની પોતાની આઝાદી નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. કામદારોને કોઈ જ આઝાદી નથી, કોઈ ફ્રી નથી. કમ્પેલ એટલે મજબૂર કરવા, તેમને 8 કલાક 10 કલાક 12 કલાક કામ કરવા માટે, મજૂરી કરવા માટે એમને મજબૂર કરવામાં આવે છે. They are not free when they are ill paid. જ્યારે તેઓ બીમાર પડે ત્યારે પણ એ કંઈ મુક્ત નથી. Paid for their existing toil, કે તેઓ બીમાર હોય છતાં પણ તેમને કાળી મજૂરી કરવાના પૈસા મળતા નથી. એક દિવસ આરામ કર્યો હોય તો એમના પૈસા કાપી લેવામાં આવે. They are not free when their children must labor in mill. જ્યારે એમના બાળકોને મિલોમાં મજૂરી કરવી પડે છે. એન્ડ ફેક્ટરીઝ, કારખાનાઓમાં મજૂરી કરે છે. ઓર નહીતર સ્ટેર, ભૂખ્યા રહેવું પડે છે. And when their women may be driven by poverty into the live of shame, જ્યારે એમની પત્નીઓને ગરીબાઈમાં સપડાઈ જાય છે, એમને એમના જીવન ઉપર શરમ આવે છે. They are not free when they are clubbed, જ્યારે આ સ્ત્રીઓ જ્યારે આ વ્યક્તિઓ ભેગા થાય છે, ક્લબ એટલે ભેગા થવું, એ લોકોને એ પણ આઝાદી નથી. એન્ડ ઇમ્પ્રિઝન, તેઓને જેલમાં પૂરી દેવામાં આવે છે. Because they go on strike for a raise of wage, કારણ કે તેઓ પગાર વધારો કરવા માટે હડતાલ કરી તો એમને પૂરી દેવામાં આવે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, અરે એ તો પાયાનો ન્યાય માંગતા હોય છે તો પણ એ લોકોને શું કરવામાં આવે છે તો કે જેલમાં પૂરી દેવામાં આવે છે. ધેટ ઇઝ ધ રાઇટ એઝ અ હ્યુમન બિંગ, જે એક માનવ જાત તરીકે એમનો હક છે, છતાં પણ આવું કરવામાં આવે છે. વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન who frame and execute the law present the interest of life of the people and no other interest. We are not free unless the man who frame, જે વ્યક્તિઓએ કાયદાઓને ઘડ્યા છે, લો એટલે કાયદાઓ, એક્ઝિક્યુટ એટલે ઇન્ટુ પ્રેક્ટિસ, જે લોકોએ એને અમલમાં મૂક્યા છે, ઓફ ધ લીવ્સ ઓફ પીપલ, લોકોના જીવન માટે, એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, અને એમને બીજા કોઈમાં રસ નથી. વી આર નોટ ફ્રી, આપણે એના માટે પણ આઝાદ નથી. ધ બેલોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ, આ જે મતપત્ર છે એ તેમને વેજ સ્લેવ, પગારની ગુલામીમાંથી મુક્ત કરતા નથી. There has never existed a truly free, તેમનું અસ્તિત્વ ખરેખર સાચે જ મુક્ત નથી. અને ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ, દુનિયાની અંદર આવી કોઈ લોકશાહી રાષ્ટ્ર છે જ નહીં જ્યાં દરેક વ્યક્તિઓની દરેક બાબતોનું સાંભળવામાં આવે. ફ્રોમ ટાઈમ immemorial men have followed with blind loyalty. Immemorial men, જે લોકો ફ્રોમ ધ ટાઈમ, વર્ષોથી એ શું કરી રહ્યા છે? ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, એ આંધળાની જેમ એ વફાદારી કરી રહ્યા છે, લોકોની મજૂરી કરી રહ્યા છે, લોકોને ત્યાં રહીને મહેનત કરી રહ્યા છે. આવા લોકપ્રિય એ જે માણસો છે એ ટાઈમના, એ સમયના જે માણસો છે એને ઇમેમોરિયલ મેન કહેવાય છે, પહેલાના સમયના માણસો. ધ સ્ટ્રોંગ મેન, ખરેખર એ બહુ મજબૂત માણસો કહી શકાય. હુ હેડ ધ પાવર ઓફ મની, મજબૂત માણસો એને કહેવામાં આવે છે કે જે લોકો પાસે પૈસાનો પાવર હોય. એન્ડ આર્મી, જેની પાસે સિપાહીઓ હોય. ઇવન વાઇલ બેટલ ફિલ્ડ વેર પીલ હાઈ વિથ ધેર ઓવન ડેડ્સ, જ્યારે બેટલફિલ્ડ, યુદ્ધ ભૂમિની અંદર પીલ હાઈ, મરેલા લોકોના મોટા ઢગલાઓ થઈ જાય છે. They have tilled the land of the rulers, ત્યાં આ જમીન ઉપર, જગ્યા ઉપર શાસકો જ્યાં રાજ કરે છે ત્યાં તેઓ કાળી મજૂરી કરતા હોય છે. આ સિપાહીઓ જ્યાં મરી જાય છે ત્યાંના ઢગલાઓ થઈ જાય છે. And have been robbed of the fruits of their labor,
તેઓની મજૂરીનું ફળ પણ એમની પાસેથી આંચકી લેવામાં આવે છે, જૂટવી લેવામાં આવે છે. આ જ કામદારો they have built a palaces, જેઓ મહેલો બનાવે છે, એન્ડ પિરામિડ્સ, એ લોકો પિરામિડો બનાવે છે, ટેમ્પલ્સ, મંદિરો બનાવે છે, કેથેડ્રલ્સ, ચર્ચો બનાવે છે, that held no real strain of liberty. ખરેખર એવું કહી શકાય કે સાચી આઝાદી, એ પવિત્ર આઝાદીથી ક્યારેય આ કોઈ જ વસ્તુ બનેલી નથી. ઘણા બધા માણસો એમાં મર્યા છે કાળી મજૂરી કરીને. ઘણા બધા માણસોને વેતન પણ ચૂકવવામાં આવ્યા નથી. ઘણા બધા એ અકસ્માતનો ભોગ બન્યા છે. As civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ જેમ આ માનવ સંસ્કૃતિ એનો વિકાસ થતો ગયો એમ કામદારો વધારે જટિલ બનતા ગયા છે. મોર એન્ડ મોર એન્સ્લેવ, વધુ ને વધુ આ લોકો ગુલામીમાંથી મુક્ત થઈ રહ્યા છે. અન્ટિલ ટુડે they are little more than a part of the machine they operate. આજે એ કામદારોની વેલ્યુ માત્ર ખાલી એટલી જ છે જેટલી ઓપરેટ કરતા મશીનની હોય છે. ડેલી they face danger of railroads. દરરોજ તેઓ સામનો કરે છે શેનો? રેલરોડ, રેલવેના રસ્તાઓ, ડેન્જર હોય એવા રસ્તાઓ બનાવે, બ્રિજ બનાવે છે, સ્કાયકેપર્સ એટલે ગગનચુંબી ઇમારતો બનાવે છે, ફ્રેઇટ ટ્રેન્સ એટલે માલગાડીઓને ભરવાનું કામ કરે છે, સ્ટોક હોલ્ડ એટલે જ્યાં સીપ હોય એના કામ કરે છે, સ્ટોક યાર્ડ જ્યાં મોટા પ્રાણીઓને પૂરવાના જે પિંજરાઓ હોય ત્યાં કામ કરે છે, એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ અને મોટા ઘાસની અંદર જ્યાં ટ્રેનિંગો ચાલતી હોય છે, ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ જ્યાં રેલવેના પાટાઓ બનતા હોય છે, જ્યાં અંડરગ્રાઉન્ડ કામ ચાલતું હોય છે, એન્ડ ઓન ધ સી અને દરિયાઓ ઉપર પણ આ માણસો કામ કરતા હોય છે. દે મૂવ ધ ટ્રાફિક, તેઓ ટ્રાફિકમાં જાય છે. પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. The precious commodities, they make it possible for us to live. તેઓ precious એટલે કિંમતી, commodities એટલે ચીજ વસ્તુઓ, that make it possible to live for us. આપણા માટે જે વસ્તુ ખરેખર પાયાની અગત્યની જરૂરિયાતની કિંમતી વસ્તુઓ છે એ પણ જમીનમાંથી એ લોકો બહાર કાઢે છે. અને and what is the reward? એના બદલામાં એમને શું મળે છે? A scanty wage, એક અપર્યાપ્ત એવું વેતન. ઓફન પુઅર્ટી, વારંવાર એ લોકોને ગરીબાઈનો સામનો કરવો પડે છે. રેન્ટ, ઓફન પુઅર્ટી એટલે ગરીબાઈ. રેન્ટ, ટેક્સીસ, ભાડાઓ ભરવાના, ટેક્સ ભરવાના, આવું બધું એમને મળે છે. એન્ડ વોર કમ્પેન્સેશન, અને યુદ્ધનું નજીવું એવું વેતન મળે. બસ આનાથી વિશેષ કંઈ નહીં. આનાથી વિશેષ એ લોકોને કશું જ મળતું નથી. આ પ્રકારની પ્રિપેર્ડનેસ, સુવ્યવસ્થા, સુસજ્જતા ધ વર્કર્સ વોન્ટ, કામદારો ઈચ્છે છે. ઇઝ રિકોગ્નાઇઝેશન, એ પોતાનું રીઓર્ગેનાઇઝેશન સુવ્યવસ્થિત ગોઠવવા માંગે છે, પોતાનું લાઈફને ગોઠવણ કરવા માંગે છે. રિકન્સ્ટ્રક્શન, પોતાની જે લાઈફ છે એનું રિકન્સ્ટ્રક્શન, નવસર્જન કરવા માંગે છે વર્લ્ડ લાઈફનું. સચ એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટ બાય ધ સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ, આવા પ્રયત્ન ક્યારેય કોઈ સરકાર દ્વારા કે કોઈ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવતા નથી. કોઈ એવા પ્રયત્ન નથી કરતું. ધ જર્મન ફાઉન્ડ આઉટ યર્સ અગો ધેટ, જર્મન લોકોએ વર્ષો પહેલા એવું શોધ્યું હતું કે they could not raise a good soldier in slum, કે તેઓને ઝૂંપડપટ્ટીની અંદર ક્યારેય સારા સિપાહીઓ નહીં મળે. સો they abolished the slum, તેથી તેઓએ ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી. They saw to it that all the people had at least a few of the essential of civilization. તેઓ એ જોતા હતા કે એસેન્ટિયલ એટલે પાયાની, સિવિલાઇઝેશન એટલે નાગરિકો, લોકોને એમની ઓછામાં ઓછી પાયાની જરૂરિયાત તો મળવી જ જોઈએ. ડિસેન્ટ લોગિંગ, સુવ્યવસ્થિત રહેઠાણ મળવું જોઈએ. ક્લીન સ્ટ્રીટ, સ્વચ્છ એવી સોસાયટીઓ મળવી જોઈએ રહેઠાણ માટે. વોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, તેમને સમતોલ અને પર્યાપ્ત એવો ખોરાક મળવો જોઈએ.
પ્રોપર મેડિકલ કેર, તેમને યોગ્ય દાક્તરી સારવાર મળવી જોઈએ, એન્ડ પ્રોપર સેફગાર્ડ, સાથે સાથે યોગ્ય સેફગાર્ડ પણ મળવું જોઈએ, સલામતી મળવી જોઈએ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, કામદારોને એમના લાયકાત, એમના વ્યવસાય પ્રમાણે. દેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. બસ એક આ નાનકડી એવી વસ્તુઓ પણ એમને એમના માટે કરવી જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ કામ તમારું છે ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન, કે દરેક વહીવટી વિભાગની અંદર આ પ્રમાણેનું રિફોર્મ, સુધારો થાય, બદલાવ આવે, એના માટે દબાણ આપવાનું કામ તમારું છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. સરકાર શું કરે છે, શું નથી કરતી, એ બધી વાતો કરવાનું મૂકો. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિજિયન્ટ નેશન. આવું બધું જ કોણ કરે છે? ઝઘડાળુ રાષ્ટ્રો કરે છે. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર, યુદ્ધની જે તકલીફો છે એ ઝઘડા કરવાવાળા રાષ્ટ્રો કાયમ આ બધી વસ્તુ કરે છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ. દરેક ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી એટલે પાયાના જે ઉદ્યોગો છે એને ગવર્મેન્ટ દ્વારા સારી રીતે સંભાળવા જોઈએ. ધેન બાય અ પ્રાઇવેટ કોર્પોરેશન, પછી પ્રાઇવેટ કોર્પોરેશનને સોંપવું જોઈએ. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેશ્યોર. એ જોવાનું કામ તમારું છે, એ ફરજ તમારી છે, મોર રેડિકલ મેશ્યોર, કે બધી જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ ધ્યાન રાખવામાં આવે, મેશ્યોર કરવામાં આવે, એને સંભાળવામાં આવે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોય ઇન એની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ, કે કોઈ પણ વ્યવસાયની અંદર કોઈ પણ બાળક એ એમ્પ્લોય એટલે કારીગર તરીકે કામ કરતો ન હોવો જોઈએ. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે ઔદ્યોગિક સ્થાપના કરેલા મોટા મોટા ઉદ્યોગો છે એમાં, ઓર માઇન્સ, ખાણ જે હોય એમાં, ઓર સ્ટોર અથવા કોઈ દુકાન ઉપર. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. અને નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ, ખરેખર જ્યાં જરૂર ન હોય તેવું લાયબલ, એક્સપોઝ ટુ એક્સિડન્ટ, કે જેનાથી રોગો થાય, અકસ્માત થાય, એવા કામ જરૂર ના હોય તો એમની પાસે ક્યારેય ન કરાવવા જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ટુ ગીવ યુ અ ક્લીન સિટી. એ જોવાનું કામ તમારું છે કે ગીવ યુ અ ક્લીન સિટી, તમારે શહેરને સ્વચ્છ આપવાનું છે, ફ્રી ફ્રોમ સ્મોક, ધુમાડાથી મુક્ત કરવાનું છે, ડર્ટ, ગંદકી ના હોય, એન્ડ કન્જેશન, ભીડભાડ ન હોય, એ જોવાનું કામ તમારું છે. પત્રકારોને બધાને કહે છે કે તમે આ બધી વસ્તુને જુઓ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. એ જોવાનું કામ તમારું છે કે દરેક વ્યક્તિ જે જીવે છે, જેમને કામ કરે છે, એમને પૂરતો એવો પગાર મળે કે પોતાનું જીવન સારી રીતે જીવી શકે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ, કે દરેક ક્ષેત્રની અંદર આ પ્રકારની સુવ્યવસ્થા સર્જાય. ઓન ધ નેશન, આપણા આખા રાષ્ટ્રમાં. અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન. ત્યાં સુધી અહીંયા વેલ બોર્ન એટલે કે ખાનદાન કુળમાં જન્મેલું બાળકને અહીંયા સારી જગ્યાએ જન્મ નહીં મળે. વેલ નૂરીસ, સારું પોષણ નહીં મળે. રાઇટલી એજ્યુકેશન, એને સાચું શિક્ષણ મળશે જો એ સારા કુટુંબમાં જન્મશે તો. ઇન્ટેલિજન્ટ બનશે. એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ધ ટાઈમ, અને કાયમને માટે તો એ રાષ્ટ્રને માટે એ સર્વિસેબલ એટલે સેવા કરવાને પાત્ર બનશે. એટલે જ એક છેલ્લા પેરેગ્રાફમાં બહુ અગત્યની વાત કરી છે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિયન્સીસ. ઓર્ડિયન્સીસ એટલે વટહુકમ. દરેક વટહુકમોના વિરુદ્ધમાં હડતાલ કરો. લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર. જે લો એટલે કાયદાઓ છે, સંસ્થાઓ છે, જે સતત શાંતિને હણી નાખે છે, ક્રૂરતા લાવે છે, આવા યુદ્ધના વિરુદ્ધમાં હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, હડતાલ કરો, યુદ્ધના વિરુદ્ધમાં હડતાલ કરો. ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફાઉટ, કારણ કે યુદ્ધમાં તમારા વગર કોઈ લડવાનું જ નથી.
સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, કે નકામી વસ્તુનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં હડતાલ કરો. એન્ડ ગેસ બોમ્બ્સ, વાયુ ગોળાઓ બની રહ્યા છે. એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, કે માણસનું ખૂન કરી નાખે ને એવી દરેક વસ્તુના વિરુદ્ધમાં તમે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, બધું સુવ્યવસ્થિત કરવા માટે હડતાલ કરો. દેટ મીન્સ ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, કે લાખોની સંખ્યામાં પુરુષો, માણસો અને જે લોકોના મૃત્યુ થવાના છે, લોકોને દુઃખ જ મળવાનું છે, તો પછી એ ન થાય એના માટે હડતાલ કરો ને. બી નોટ ડમ, ક્યારે મૂંગા બનીને બેસી ના રહેશો. ઓબિડિયન્ટ સ્લેવ ઇન અ ડિસ્ટ્રક્શન, તમે વિનાશના આજ્ઞાકારી ગુલામ ન બનો તો શું બનો? બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે નવસર્જન. તમે આ દુનિયાનું, આ દેશનું, આપણા રાજ્યોનું નવસર્જન કરવા માટેના તમે શું બનો? આર્મીના સિપાહી બનો. તમે ગુલામ બનીને ન રહેશો, વિનાશના ગુલામ બનીને ન રહેશો, પણ તમે હીરો બનો, પણ નવસર્જનના હીરો બનો. આવું હેલન દ્વારા આ જે સ્પીચ આપવામાં આવી છે, ખરેખર ખૂબ જ પ્રશંસાને પાત્ર સ્પીચ હેલને આપેલી છે. અને 104 વર્ષ પહેલા જે સ્પીચ આપવામાં આવેલી છે, કદાચ એવું જ લાગે છે કે આજે એ આપણા રાષ્ટ્રને સંબોધીને આવું બોલે છે. એટલે જ આપણા રાષ્ટ્ર એ લોકો કરતાં આપણે આટલા થોડાક પાછળ છીએ. એના એ જ કારણો હોઈ શકે કે જે વિચારસરણી એ લોકોની 100 વર્ષ પહેલાં હતી. ઓકે, તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. દીપક વાઘેલાની આ ચેનલ જોવા માટે આપનો ખૂબ